પ્રેગ્નન્સીના સમયમાં મધર સ્ટ્રેસફુલ હોય છે તો શું એની અસર બાળક ઉપર આવી શકે? તો રિસર્ચના રિપોર્ટ ઉપરથી જાણવા મળ્યું છે કે બાળકનું માઇન્ડ છે એ 5મા મહિનાથી એક્ટિવેટ થાય છે. તો મધર જો ખુશ હોય તો એમાં જે હેપી હોર્મોન્સ જેમ કે સેરેટોનિન, ડોપામાઇન, આ હોર્મોન્સથી બાળકના એ જ બ્રેઇનના એરિયા પર અસર કરી અને એના બ્રેઇનમાંથી પણ હેપી હોર્મોન સિક્રેટ થતા હોય છે, તો બાળક પણ ખુશ. પણ જો મધર ઓવર થિંકિંગ કરે છે, સ્ટ્રેસ વધારે લે છે, ગુસ્સો વધારે કરે છે, તો જે સ્ટ્રેસફુલ હોર્મોન્સ જેવા કે કોર્ટિઝોલ, એડ્રિનાલિન, એડ્રિનાલિનના ઓવર સિક્રેશનથી બાળકના બ્રેઇન ઉપર જે રિવર્સ ઇફેક્ટ થાય છે, એનાથી બાળકનું વજન પણ વધતું નથી અને ઘણા બધા પોષણ મળવાના બાળકને પણ પ્રોબ્લેમ થતા હોય છે. તો પ્રેગ્નન્સીમાં મધરની એક ખૂબ જ જરૂરિયાતવાળી વસ્તુ હોય છે કે ખુશ રહે.